ધન્યવાદ. હવે થોડી જ વારમાં બીજી મેચની શરૂઆત થશે. પી લલિત પેન્થર અને એમની સામે છે ચિંતન ગેમ્સ. પી લલિત પેન્થર અને ચિંતન ગેમ્સની વચ્ચે થોડી જ વારમાં મેચની શરૂઆત થશે. મેચની શરૂઆત અહીંયા પી લલિત પેન્થરની હવે બેટિંગ આવી ગઈ છે. 7 રન બની ગયા છે. 3 બોલ થયા છે. વિકેટ નંબર ટર્ફ નંબર 2 પર. પ્રોજેક્ટ સ્કોરની આપણે અગર વાત કરીશું તો 156 રનની આવશ્યકતા છે, પણ જોઈએ આપણે 11 ઓવરમાં કેટલા રન બની શકે છે. ઓહો, બહેતરીન અતિત શેઠ છે બેટિંગ માટે. જોઈએ હવે શું કરે છે. અતિત શેઠ વેટ કરી રહ્યા છે બેટિંગ માટે. રોનિશ શાહ અને અતિત શેઠની બેટિંગ છે. પી લલિત પેન્થર અને એમની સામે છે ચિંતન ગેમ્સની વચ્ચે મેચ. એને આના પછાની હજી 3 મેચ બાકી છે, એટલે 3 મેચ મોટી મેચ હશે. પ્રોજેક્ટ સ્કોર 154 રન બતાવી રહ્યા છે. આવી રીતે અગર બેટિંગ થશે, હજી 3 બોલ બાકી છે અને મેચ રોકાયેલો છે. વિનંતી કરીશું આપણે જલ્દીથી જલ્દી મેચની શરૂઆત થાય. કારણ કે જેમ જેમ હવે સૂર્યનારાયણ ભગવાન પ્રસ્થાન ગ્રહણ કરશે અને સૂર્ય ભગવાન રોશનીની કમી આપણે ગ્રાઉન્ડ પર દર્શાવશે, પછી દુધિયા રોશનીમાં આ જે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ઝગમગાઈ જશે અને રાત્રે 8:30-9 વાગ્યા સુધીની બધી તમામ લીગ ફોર્મેટની આજના દિવસની મેચ સમાપ્ત થવાની પૂરી ઉમ્મીદ છે. હવે મેચની શરૂઆત થઈ ગઈ છે. અતિત શેઠ બેટિંગ માટે તૈયાર. તેજ તરાર પ્રહાર લોંગ ઓફ ને લોંગ ઓનની ઉપરથી બોલ ગયો
આ આવી મોટી સિક્સર આવી, કડક શોટ આવ્યો અને હવાઈ સફર કરીને બોલ તારામંડલમાં ગયો. તો 13 રન પર રમી રહ્યા છે અતિત શેઠ અત્યારે, અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 13 રન. ફરી એકવાર છેલ્લો બોલ. રોનિત શાહ બેટિંગ કરી રહ્યા છે. રોનિત શાહ 13 રન પર રમી રહ્યા છે. અતિત શેઠ રમી રહ્યા છે. હજી એમની સ્ટ્રાઇક નથી આવી, પણ અત્યારે 13 રન બની ગયા છે. ઓહો હો, ત્યાં પડી ગયા, લપસી ગયા અને કોઈ રન નહીં. ઓવરની સમાપ્તિ થઈ. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 13 રન. કોઈ નુકસાન નથી, વિકેટ હજી સુધી આવી નથી. એટલે પી લલિત પેન્થર ટીમનો સ્કોર અત્યારે તો સારા પોઝિશન પર ચાલી રહ્યો છે. 10 ઓવર બાકી છે, 60 બોલ. એટલે 60 બોલમાં અત્યારે પ્રોજેક્ટ સ્કોર જે છે એ અમિતભાઈ બતાડી રહ્યા છે 143 રન. જો આવી રીતે અગર બેટિંગ થયા તો 150 અને 55ની આસપાસ જરૂર પહોંચે, પણ એ તો પછી છેલ્લા 10 ઓવર પછી આપણે જોવા મળે, ફર્સ્ટ પારી જ્યારે સમાપ્ત થાય. અત્યારે બેટિંગ કરી રહ્યા છે રોનિત શાહ. સુંદર મજાની બેટિંગ કરે છે. 6 બોલનો સામનો કર્યો, 13 રન બનાવ્યા અને હવે સ્ટ્રાઇકર એન્ડ પર છે અતિત શેઠ. સુંદર મજાનું ત્યાં એક રન લેવામાં કોશિશ કરી અને સુંદર મજા રનિંગ બિટવીન ધ વિકેટની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો. ફરી એકવાર તેજ તરાર બેટિંગ કર્યા છે ધાર્મિક અને નીરજની જોડી. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ ગયો તો હવાઈ સફરમાં, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ હતા અને એક રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો. સોળ રન બની ગયા છે. બીજી ઓવર પ્રગતિ પર ચાલી છે. તમે જોઈ રહ્યા છો યશ સંઘવી બોલિંગ કરવા માટે ઉપસ્થિત થયા છે અને અતિત શેઠ અને એની સામે છે રોનિત શાહ. બંનેને અહીંયા બેટિંગ કરવાની છે. બંને બેટિંગ કરી રહ્યા છે. સુંદર મજાની બેટિંગ. મોકા મળે ત્યારે ચોકા જડે છે, મોકો મળે ત્યારે સિક્સ જડે છે. આવી રીતે સિંગલ ડબલની સાથે ઓહો ક્રિકેટ આગળ વધવી જોઈએ. બંને ગ્રાઉન્ડ પર તડામાર બેટિંગ થઈ રહી છે. એક જગ્યા પર કેચ અને એક જગ્યા પર શેર છે, તો એક જગ્યા પર સવા શેર. આવી રીતે બંને ટર્ફ પર ધમાકેદાર બેટિંગ અને સુંદર મજાનું પરફોર્મન્સ કરી રહ્યા છે 4 ટીમ. ફરી એકવાર રોનિત તૈયાર. 17 રન રમી રહ્યા. 17 રન પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. જોરદાર પ્રહાર કર્યો તો લોકોની દિશા પર ફિલ્ડર મોજૂદ હતા અને ત્યાં ખિલાડી પડી ગયા છે. જોઈએ શું થાય છે, પણ ખિલાડી પડતા આકડતા ક્રીજમાં આવી ગયા. ટર્ફ નંબર 2 પર 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 18 રન. પી લલિત પેન્થર ટીમનો સ્કોર. અતિત શેઠ અને રોનિત શાહની જોડી 16 રન પર રમી રહ્યા છે. રોનિત શાહ 2 રન પર રમી રહ્યા છે. અતિત શેઠ અને પી લલિત પેન્થર ટીમનો સ્કોર છે 20 રન. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. શોર્ટ લેગ પર સુંદર મજાની ફિલ્ડિંગ હતી. શોર્ટ મિડ વિકેટ પર બોલને અટકાવી દીધો અને એક ડોટ બોલ આવ્યો ત્યાં. જોઈએ એકવાર ફરી એકવાર તેજ તરાર શોટ રમવાની કોશિશ હતી, પણ બેટ અને બોલનો કોઈ સામનો ના થઈ શક્યો. આ આવ્યો
ત્યાં મારે ખ્યાલથી એવું લાગી રહ્યું કે વિકેટ આવી, બીજી વિકેટ આવી ગઈ, સોરી પહેલી વિકેટ આવી ગઈ અને પહેલી વિકેટના રૂપમાં આઉટ થવાવાળા બેટ્સમેન હતા એ પવેલિયન તરફ પરત ફરી ગયા છે. હવે આવ્યા છે જય શિરોયા. જય શિરોયા બેટિંગ માટે આવ્યા છે. એક જિમ્મેદારી છે એમની પર. ત્રીજા ક્રમાંકની જે બેટિંગ માટે આવે ને, એટલે તમે ઇન્ટરનેશનલમાં તમે જોશો સર વિવિયન રિચર્ડ્સ, એની પછી તમે જોશો તો અત્યારે વિરાટ કોહલી છે, પછી કેન વિલિયમસન, જોય રૂટ, બાબર આઝમ, આવા ઘણા બધા 3 નંબર પર બેટિંગ કરવા માટે ઉપસ્થિત ખેલાડી. 3 નંબરનું એક પ્રમુખ સ્થાન હોય છે, કારણ કે 3 નંબરની વિકેટ એટલે જિમ્મેદારી ભરી મેચ રમવાની હોય છે, ઇનિંગ રમવાની હોય છે એમને. તો અત્યારે આવ્યા છે જય શિરોયા અને રોનિત શાહની જોડી છે. 23 રન બની ગયા છે એક વિકેટના નુકસાન પર ને છેલ્લો બોલ બાકી છે. ત્યાં છેલ્લા બોલે એક મોટો પ્રહાર અને એમ્પાયરનો ઇશારો આવ્યો, નો બોલ, અને આવી મોટી બાઉન્ડ્રી આવી. 4 રન આવી. 4 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો. બહેતરીન બાઉન્ડ્રી આવી. ત્યાં 28 રન થઈ ગયા છે. છેલ્લો બોલ. પી લલિત પેન્થર ટીમનો સ્કોર બહેતરીન પોઝિશન પર અત્યારે ચાલી રહી છે. 28 રન થઈ ગયા છે એક વિકેટના નુકસાન પર 3 ઓવરની સમાપ્તિ પર. રન થઈ ગયા છે 3 ઓવરની સમાપ્તિ પર. સ્કોર આગળ વધીને પહોંચી ગયો. રોનિત શાહ 17 રન પર રમી રહ્યા છે. જય શિરોયા રમી રહ્યા છે 5 રન પર. પ્રોજેક્ટ સ્કોરની આપણે અગર વાત કરીશું તો આ પોઝિશન પર અગર બેટિંગ થઈ રહી તો 103 રન જરૂર બનશે, પણ થોડી મહેનત કરવી પડશે તમારે. પાવર પ્લેની ઓવર હશે, પાવર પ્લેનો પણ પૂરો ફાયદો લેવો પડશે. અને ફરી એકવાર આ બહેતરીન આવી બહેતરીન બાઉન્ડ્રીની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 32 રન એક વિકેટના નુકસાન પર. અત્યારે રોનિત શાહ છાયેલા છે મેદાન પર અને 21 રન પર રમી રહ્યા છે. 12 બોલનો કેવળ સામનો કર્યો છે. એમની સામે જે છે જય શિરોયા 5 રન પર રમી રહ્યા છે. 5 બોલનો સામનો કર્યો. ફક્ત કોશિશ કરી રહ્યા છે સાથ આપવાની અને સાથ આપી રહ્યા છે. એક બોલ પર બાઉન્ડ્રી આવી, બીજા બોલ પર એક ધમાકેદાર કડક સિક્સ આવી અને સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો 38 રન. કે છે ને થોડા સમય પહેલા તમે જોયું શેર માર્કેટના જે રેટ વધી ગયા હતા ને, એવી રીતે અત્યારે અહીંયા રનનો રેટ વધી ગયો છે. 38 રન 39 રન બની ગયા છે એક વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. તમે જોઈ રહ્યા છો વિકેટ નંબર 1 પર, ટર્ફ નંબર 1 પર 40 રન બની ગયા છે એક વિકેટના નુકસાન પર. પી લલિત પેન્થર ટીમનો સ્કોર. હલકી દિશા બતાવી, સ્ક્વેર કટ રમી ગયા. સ્ક્વેર લેગની દિશા પર ખેલાડી મોજૂદ હતા બેકવર્ડ પોઈન્ટ પર, પણ સુંદર મજાની ફિલ્ડિંગ 1 રનથી રોકી ના શક્યા અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 41 રન એક વિકેટના નુકસાન પર. હવે 5મો બોલ લઈને આવે છે અભિષેક પોતાની ટીમ માટે સારી એવી બોલિંગ કરે છે. હંમેશા એમને જ્યારે મોકો મળે ત્યારે પૂરી તાકાતથી એમણે બોલિંગ કરી છે અને સુંદર મજાની બોલિંગની સાથે એમણે હંમેશા સારું પરફોર્મ આપ્યું છે. પણ અત્યારે તો બેટિંગ કરી રહ્યા છે અત્યારે રોનિત શાહ અને જય શિરોયા. 43 રન. છેલ્લો બોલ બાકી છે ટર્ફ નંબર 1 પર. પી લલિત પેન્થર ટીમનો સ્કોર 43 રન એક વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. તમે જોઈ રહ્યા છો જય શિરોયા અને રોનિત શાહની જોડી. બહેતરીન બેટિંગ થઈ. 123 રનનો જે પ્રોજેક્ટ સ્કોર તમે જોઈ રહ્યા છો સ્કોરબોર્ડ પર, એ થઈ શકે છે અને એની તરફ અગ્રેસર થઈ રહ્યા છે બંને બેટ્સમેન. એક જ વિકેટ અત્યાર સુધી ગુમાવી છે અને હવે 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર રોકાયેલો છે 43. હવે આવે છે નવા બોલર આવ્યા છે પ્રેમલ શાહને બોલાવ્યા છે બ્રેક થ્રુ અપાવવા માટે. જોઈએ પ્રેમલ શાહ હંમેશા એમની ટીમ માટે સારી બોલિંગ કરે છે. જ્યારે મોકો મળે ત્યારે સમય પર
સુંદર મજાની બોલિંગ કરીને બેટ્સમેનને જરૂર પોતાની જાળમાં ફસાવે છે, પણ અત્યારે એક નવી રણનીતિ સાથે એમને બોલિંગ કરવી પડશે, કારણ કે બેટ્સમેન જે છે પૂરી હોશો અવાજમાં બેટિંગ કરી રહ્યા છે. 44 રન પર 1 વિકેટના નુકસાન પર બેટિંગ થઈ રહી છે આગળ. પી લલિત પેન્થર ટીમનો સ્કોર ચિંતન ગેમ્સની સામે જય શિરોયા અને રોનિશ શાહની જોડી. જય શિરોયા 7 બોલનો સામનો કર્યો, 6 રન બનાવ્યા, અને રોનિશ શાહ 15 બોલનો સામનો કરીને 29 રન બનાવ્યા છે. ટાઇટલ સ્પોન્સર સુપ્રાર્થ એક્સપોર્ટ સુજન શાહ એન્ડ પાર્થ શાહ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, અને બહેતરીનના મેચ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી ટર્ફ નંબર 1 અને ટર્ફ નંબર 2 પર. 51 રન બની ગયા છે. શોર્ટ પીચ બોલ હતો, રમવાની કોશિશ હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ બોલ અને બેટનો સામનો ના થઈ શક્યો. ડોટ બોલ આવ્યો. 5મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. 120 રન પ્રોજેક્ટ સ્કોર તમે જોઈ રહ્યા છો સ્કોર બોર્ડ પર. પાંચ ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 57 રન 1 વિકેટના નુકસાન પર, અને અત્યારે રમી રહ્યા છે રોનિશ શાહ 35 રન પર 18 બોલનો સામનો કર્યો, અને એનો સાથ આપી રહ્યા છે 9 બોલનો સામનો કરીને 13 રન પર જય શિરોયા. બંને બેટ્સમેન એક સારી બેટિંગ કરી રહ્યા છે, રણનીતિ સાથે બેટિંગ થઈ રહી છે અહીંયા વિકેટ નંબર ટર્ફ નંબર 1 પર. ચિંતન આવ્યા છે હવે બોલિંગ માટે. ચિંતન શાહ સીએ. જોઈએ હવે ચિંતન કેવી રીતે બોલિંગ કરે છે. લોંગ ઓફની દિશામાં બોલ રમી ગયા હતા, ત્યાં ફિલ્ડર મોજૂદ હતા. ડોટ બોલ આવ્યો. ફરી એકવાર લોંગ ઓફની દિશા પર ફિલ્ડર મોજૂદ હતા, ત્યાં પણ 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 58 રન. ફરી એકવાર જોરદાર પ્રહાર, કડક 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 શોટ આવ્યો, અને એમ્પાયરનો ઇશારો. ડોટ બોલ આવ્યો છે. ચોથો બોલ લઈને આવે છે. રોનિશ શાહ બહેતરીન બેટિંગ કરી રહ્યા છે, એનો સાથ આપી રહ્યા જય શિરોયા. પી લલિત પેન્થર ટીમનો સ્કોર ચિંતન ગેમ્સની સામે, અને આવી બહેતરીન સિક્સર તમે જોવો છો હંમેશા આઈપીએલના બહુ જ સારા એવા શોટ તમે રોહિત શર્મા સર અને વિરાટ કોહલી સરના બેટના માધ્યમથી તમે આઈપીએલમાં તમે જોવો છો. આવી જ રીતે ફક્ત ટેપ કર્યું, બોલ પરફેક્ટ મિડલ ઓફ ધ બેટ થયો, અને સીધી આવ્યા સિક્સરની બદલ સ્કોર આગળ વધીને પહોંચી ગયો 64 રન, અને એક સિંગલની સાથે પહોંચ્યો 65 રન 1 વિકેટના નુકસાન પર. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલુ છે. ચિંતન શાહ સીએ બોલિંગ કરી રહ્યા છે અત્યારે. ફરી એકવાર છેલ્લો બોલ લઈને આવે છે ચિંતન. રનની સાથે બેટિંગ ટીમ રમી રહી છે, અને 42 રનમાં રમી રહ્યા છે અત્યારે રોનિશ શાહ. 42 રન 21 બોલનો સામનો કર્યો, અને 12 બોલનો સામનો કરીને 14 રન પર રમી રહ્યા છે જય શિરોયા. ઓવરની સમાપ્તિ 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 65 રન 1 વિકેટના નુકસાન પર. પ્રોજેક્ટ સ્કોર 119 રન બતાવી રહ્યા છે. જોઈએ હવે 119 રન બને છે કે નહીં, કેવી રીતે, કારણ કે હવે જે 5 ઓવર છે ને એ 5 ઓવર તડાકેદાર બેટિંગ થવાની છે, કારણ કે હવે તો સ્કોર મોટો લેવલ પર પહોંચી ગયો છે, અને બેટ્સમેનની વિકેટો પણ બાકી છે. ટીમની પાસે ઘણા બધા બેટ્સમેન છે, લાંબી ફેરી લિસ્ટ છે એમની પાસે. પી લલિત પેન્થરની ટીમની પાસે ઘણા બધા બેટ્સમેન છે, ઘણા બધા હાર્ડ હિટર બેટ્સમેન છે, પણ અત્યારે જે બેટિંગ કરી રહ્યા છે ને જય શિરોયા અને રોનિશ શાહની જોડી. નો બોલ આવ્યો એમ્પાયરનો અમારી તરફ, નો બોલની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો 67 રન. રોનિશ 50 રનની બિલકુલ કરી પહોંચી રહ્યા છે. તેજ તરાર કડક શોટ, બહેતરીન ફિલ્ડિંગનો નજારો.
હલકી દિશામાં ફક્ત ટેપ કર્યું, બોલ ગયો સીધો લોંગ ઓફની દિશા પર. સુંદર મજાની આ ફિલ્ડિંગ આવી. અને વિકેટ આવી. અહીંયા બીજી વિકેટ આવી અને 50 રન ની બિલકુલ નજદીક જઈને રોનિશ આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા. જય શિરોયા રમી રહ્યા છે 14 રન પર. એનો સાથ દેવા માટે નવા બેટ્સમેન આવ્યા છે અભિષેક શાહ અને જય શિરોયાની જોડી 67 રન બનાવ્યા છે 2 વિકેટના નુકસાન પર. 7મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. હિરેન વોરા બોલિંગ કરી રહ્યા છે. હિતેન વોરા બહેતરીન ફિલ્ડિંગ અને સુંદર મજાનો શાયદ આયા એવું લાગી રહ્યું છે કે કેચ. વિકેટ ખોઈને પવેલિંગ તરફ પ્લેયર લોટી રહ્યા છે. અભિષેક આવી ત્રીજી વિકેટ અભિષેક શાહના રૂપમાં. હવે એવું લાગી રહ્યું છે કે બેટ્સમેન થોડા પરેશાનીમાં છે, કારણ કે ચિંતન ગેમ્સની જે બોલિંગ છે ને હવે ધમાકેદાર બોલિંગ થઈ રહી છે, સૂઝબૂઝ ભરીવાળી બોલિંગ થઈ રહી છે અને બેટ્સમેનને હવે બેટની કળા ખોલવાનો મોકો નથી આપી રહ્યા. શરૂઆતી દોરમાં એવું લાગી રહ્યું હતું કે મોટા સ્કોરની સાથે અગ્રેસર થઈ રહી છે ટીમ પી લલિત પેન્થર, પણ હવે 3 વિકેટ પડી ગઈ છે અને 2 ઝટકા જલ્દી આવી ગયા. એટલે એવું લાગી રહ્યું છે કે હવે થોડો સ્કોર ધીમો થઈ જશે. જે સ્કોર 154 રન પ્રોજેક્ટ સ્કોર બતાડી રહ્યા હતા હવે 111 રન પર આવી ગયો છે. પણ કોચિસ અહીંયા જરૂર હશે. આર્યન શેઠ અને જય શિરોયાની જોડી 3 વિકેટના નુકસાન પર 67 રન 7 ઓવરની સમાપ્તિ પર 73 રન બન્યા છે 3 વિકેટના નુકસાન પર. આર્યન શેઠ 6 રન પર અને જય શિરોયા રમી રહ્યા છે 14 રન પર. હિતેન વોરાની આ ઓવર સમાપ્ત થઈ ગયા. અહીંયા 12 રન એમણે પહેલી ઓવરમાં 8 રન ખર્ચ્યા છે. 2 વિકેટ સફળતા પ્રાપ્ત કરી. સુંદર મજાની બહેતરીન બોલિંગનો નજારો તમે જોયો. અને હવે આવ્યા છે નીરવ શાહ બોલિંગ માટે. 73 રન 73 રન બની ગયા છે. 73. 8મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. નીરવ શાહ પહેલો બોલ ડોટ આવ્યો. સુંદર મજાની બોલિંગ, બહેતરીન બોલિંગ આ જોવા મળી. જય શિરોયા ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાની કોશિશ, પણ કાર્પેટના માધ્યમથી બોલ ગયો સીધો મિડ ઓફની દિશા પર. સુંદર મજાની આ ફિલ્ડિંગ આવી. 1 રન લેવામાં કામયાબ. 74 રન થઈ ગયા છે. 74. ત્રણ બોલ બાકી છે. 8મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. 109 રન પ્રોજેક્ટ સ્કોર તમે જોઈ રહ્યા છો. આર્યન શેઠ રમી રહ્યા છે 6 રન પર અને જય શિરોયા રમી રહ્યા છે 15 રન પર 14 બોલનો સામનો કરીને. પી લલિત પેન્થર ટીમનો સ્કોર પહોંચી ગયો છે કે 74 રન 3 વિકેટના નુકસાન પર. તેજ પ્રહાર કડક શોટ અને એમ્પાયરનો ઇશારો આવ્યો. નો બોલ અને આવી બહેતરીન સિક્સર આવી. સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો 81 રન. એક મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા છે પી લલિત પેન્થર ટીમના બંને બેટ્સમેન જય શિરોયા અને આર્યન શેઠની જોડી. બંને બેટ્સમેન હવે એકબીજાથી ચડિયાતી બેટિંગ કરી રહ્યા છે. 15 રન પર રમી રહ્યા છે. 14 બોલનો સામનો કરીને જય શિરોયા અને આર્યન શેઠ રમી રહ્યા છે 5 બોલનો સામનો કરીને 13 રન પર. 82 રન થયા છે. 82 રન. 8મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો 2 બોલ બાકી છે હજી. ફરી એકવાર પી લલિત પેન્થર ટીમનો સ્કોર 82 રન 3 વિકેટના નુકસાન પર. બહેતરીન મેચની શરૂઆત થઈ છે. બહેતરીન પારીની શરૂઆત થઈ છે. અહીંયા 8 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 83. 83 રન થયા છે 3 વિકેટના નુકસાન પર. અને નીરવ શાહે બોલિંગ કરી છે. 1 ઓવરને 10 રન ખર્ચ્યા. એમણે થોડા મહેંગા સાબિત થયા, પણ અહીંયા બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. મોટી પારીની તરફ આગળ વધી રહ્યા છે. હજી 3 ઓવર બાકી છે.
18 બોલમાં કમસે કમ અહીંયા 40 રન આવી જાય તો આ સ્કોર છે 130-35ની આસપાસ જરૂર પહોંચે. અઢાર બોલમાં જોઈએ કેટલા રન આવે છે. 18 બોલ બાકી છે મેચના. પેલી પારીના 84 રન બની ગયા છે. આવી સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો સીધો 90 રન. 11.02ની સરેરાશ સાથે રન રેટ સાથે. હવે 121 રન પ્રોજેક્ટ સ્કોર. હવે જે છેલ્લી ઘડીની ઓવર છે ને એમાં તો તાબડતોડ બેટિંગ થવાની છે. એમાં તાબડતોડ બેટિંગ સાથે હવે ઉપસ્થિત થયા છે જયેશ રોયા 22 રન પર રમી રહ્યા છે અને આર્યન શેઠની જોડી 13 રન પર સાથ આપી રહી છે. બંને બેટ્સમેન સારી બેટિંગ કરે છે. એક મોટા સ્કોર તરફ અગ્રેસર થઈ રહે છે. પહાડ તરફ અગ્રેસર થઈ રહે છે. વિકેટ નંબર 1 પર જયેશ રોયા ફરી એકવાર સિંગલ લેવામાં કામયાબ. સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટની સાથે 23 રન થઈ ગયા. 51 રન બની ગયા છે. ફરી એકવાર હવે આવે છે ધ્રુવન બોલિંગ માટે. ધ્રુવન બોલિંગ માટે આવ્યા છે અને 3 બોલ બાકી છે. 9મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. 93 રન બની ગયા છે. જયેશ રોયા 23 રન પર અને આર્યન શેઠ 14 રન પર રમી રહ્યા છે. ફરી એકવાર 93 રન 4 વિકેટના નુકસાન પર 5મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો અમારી આયા પૂરી કોમ્પ્યુટર ટીમ કેમેરામેન ટીમ પૂરી મજા માણી રહ્યા છે. MS પિક્સેલેન્સના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી તમે જોઈ રહ્યા છો. ઘરે બેસીને આ ટુર્નામેન્ટની મજા માણી રહ્યા છો. બધાનું હાર્દિક સ્વાગત. DTC પ્રીમિયર લીગ સિઝન 4માં તેજ તરાર પ્રહાર કર્યું છે. નવ ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 97 રન. રન બની ગયા છે. તો ફરી એકવાર હવે મેચની શરૂઆત થઈ ગઈ છે. 10મી ઓવર લઈને આવે છે. સ્કોર હવે આગળ વધીને પહોંચ્યું છે 98 રન 98 5 વિકેટના નુકસાન પર. આર્યન શેઠ હવે બેટિંગ કરી રહ્યા છે. એક રન ફક્ત દૂર છે 100માં સેકડામાં. અને ફરી એકવાર હવે 100 રન અહીંયા પૂરા થયા. પી લલિત પેન્થર ટીમનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 100 રન. 10મી ઓવરનો આ છેલ્લો બોલ છે. 10મી ઓવર પ્રગતિ પર ચાલી છે. તમે જોઈ રહ્યા છો. છેલ્લી ઓવર છે. હવે છેલ્લી ઓવરમાં જોઈએ કેટલા રન બને. હવે
હવે ધીરે ધીરે સૂર્યનારાયણ ભગવાને પોતાની રોશની કમી કરી અને હવે થોડી જ વારમાં દુધિયા રોશનીમાં આ ક્રિકેટનું ટર્ફ ઝગમગાતું જોવા મળશે. પણ અંકિત શાહ આવ્યા છે બોલિંગમાં છેલ્લી ઓવર લઈને અને મનિત વારૈયા આવ્યા છે. મનિત વારૈયા અને આર્યન શેઠની જોડી છે બેટિંગમાં. પી લલિત પેન્થર ટીમનો સ્કોર 104 રન 5 વિકેટના નુકસાન પર 11મી ઓવર ચાલુ થઈ ગઈ છે. બીજા રન માટે દોડી ગયા બંને બેટ્સમેન. સુંદર રનિંગ બિટવીન ધ વિકેટના માધ્યમથી સ્કોર આગળ વધીને પહોંચ્યો 106 રન. 4 બોલ બાકી છે. ફરી એકવાર બેહતરીન બોલિંગ. 1 રન સ્કોર આગળ વધીને પહોંચ્યો 107 રન. આર્યન શેઠ રમી રહ્યા છે 20 રન પર. સારી એવી બેટિંગ કરી. બે રન ચુરાવવામાં કામયાબ. આંખોમાં ઈશારા કર્યા. 2 રન આવી ગયા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 100 આવી વિકેટના માધ્યમથી હવે સ્કોર આગળ વધીને પહોંચી રહ્યો છે 6 વિકેટના નુકસાન પર 108 રન. અંકિત શાહ સુંદર મજાની બોલિંગ, બેહતરીન બોલિંગ કરી એમણે. હવે આવ્યા છે જીમિત ધામી. મનિત વારૈયા અને જીમિત ધામીની જોડી. પી લલિત પેન્થર ટીમનો સ્કોર 100 આ બાઉન્ડ્રીની સાથે 112 રન 6 વિકેટના નુકસાન પર. છેલ્લો બોલ બાકી છે. હવે છેલ્લો બોલ બાકી છે. 11મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો. છેલ્લા બોલ પર એક મોટો પ્રહાર આવ્યો લોંગ ઓફની દિશા પર. 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 11 ઓવરની સમાપ્તિ પર 6 વિકેટના નુકસાન પર. પી લલિત પેન્થર ટીમનો સ્કોર 112 રન પહોંચી ગયો છે અને 113 રન ચિંતન ગેમ્સ ચેલેન્જર ટીમને આ જીતવા માટે 113 રનની આવશ્યકતા 11 ઓવરમાં. ધન્યવાદ. થેન્ક યુ.
તો મેચની શરૂઆત થઈ ગઈ છે હવે અને જીમી બેટિંગ કરી રહ્યા છે 21 રન પર અને અંકિત શાહ બેટિંગ કરી રહ્યા છે 12 રન પર. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 57 રન 4 વિકેટના નુકસાન પર. 39 બોલમાં આ મેચ જીતવા માટે હજી પણ ઘણા બધા રનની આવશ્યકતા છે, પણ જોઈએ કેવી બેટિંગ થઈ રહી છે. પંચાવન રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. 4 વિકેટના નુકસાન પર પાંચમી ઓવર પ્રગતિ પર ચાલી છે. તમે જોઈ રહ્યા છો જય શિરોએ બેટિંગ સુંદર મજાની બેટિંગ કરી હતી અને અત્યારે બોલિંગનો ભાર સંભાળ્યો છે એમણે. વિકેટ ટર્ફ નંબર 1 પર જીમી અને અંકિત શાહ. જીમી અને અંકિત શાહની જોડી. સાડત્રીસ બોલ અને 55 રનની 60 રન બની ગયા છે. બહેતરીન તેજ તરાર અને આવી મોટી સિક્સર આવી. હવાઈ સફર કરીને બોલ તારામંડળમાં ગયો હતો ત્યાં અને એમ્પાયરનો ઇશારો આવ્યો સિક્સર. ચિંતન ગેમ ચેલેન્જરનો સ્કોર 66 રન 4 વિકેટના નુકસાન પર. એક મોટો સ્કોર એમની સામે ઊભો કર્યો હતો, લક્ષ્યાત આપ્યો હતો. 36 બોલ અને 47 રનની હજી પણ આવશ્યકતા છે મેચ જીતવા માટે. પી લલિત પેન્થર ટીમે જીમી અને અંકિત શાહની જોડી મેદાનની વચ્ચોવચ્ચ. ચિંતન ગેમ્સ ચેલેન્જર ટીમ તમે જોઈ રહ્યા છો. અંકિત શાહ 36 બોલમાં હવે 47 રનની આવશ્યકતા છે. હલકો ટેપ કર્યું હતું, ફૂલટોસ બોલ હતો અને ફક્ત સન્માન આપ્યું. હલકો ટેપ કર્યું, સ્ક્વેર લેગની દિશા પર બોલ ગયો કાર્પેટના માધ્યમથી. સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 67 રન. ફિલહાલ હવે અભિષેક આવે છે બોલિંગ માટે. અભિષેક જે સારી બેટિંગ કરી હતી આ ટફ નંબર 2 પર. અને હવે ફરી એકવાર જીમી અને અંકિત શાહની જોડી. મિડોરની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગનું પ્રદર્શન જોવા મળ્યું અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો 74 રન 4 વિકેટના નુકસાન પર. 6 ઓવર પૂરી થઈ ગઈ છે. હવે 30 બોલમાં 39 રનની આવશ્યકતા એટલે બોલ ટુ રન છે. હજી પણ મેચ બંને ટીમ જીતી શકે છે. આની પહેલાંની મેચમાં આપણે જોયું કે રોયલ ટાઇટન્સ અને દિવ્યાંશ ડાયમંડની વચ્ચે જે મેચ થતી લો સ્કોરિંગ મેચ હતી. એવું લાગી રહ્યું હતું કે દિવ્યાંશ ડાયમંડ ટીમ સારી રીતે મેચ જીતી જશે, પણ એ મેચ 8 રનથી પરાજિત થઈ ગઈ. એટલે બહેતરીન બોલિંગ કરી હતી રોયલ ટાઇટન્સ ટીમના બોલરે. હવે અત્યારે શું થઈ રહ્યું છે, 74 રન બની ગયા છે 4 વિકેટના નુકસાન પર. 7મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. 30 બોલ અને 39 રનનો ટાર્ગેટ હજી બાકી છે. 39 રન બનાવવા જરૂરી છે. જોઈએ અહીંયા જીમ્મી અને એની સામે છે અંકિત શાહ કેવી રીતે બેટિંગ કરે છે. અને આ એક મોટી વિકેટ આવી. એવું લાગી રહ્યું છે કે જીમ્મી જે સારી એવી બેટિંગ રમી રહ્યા હતા, બેટિંગ કરી રહ્યા હતા, એક મોટા પહાડની તરફ મોટા સ્કોરની તરફ અગ્રેસર થઈ રહ્યા હતા, પણ એમને પવેલિંગનો રસ્તો બતાવ્યો અને આ બેક થ્રુ અપાવરાવ્યું. જે ખેલાડી એક સંઘર્ષ કરીને સારી બેટિંગ કરી રહ્યા હતા, જે ખતરો સાબિત થઈ રહ્યા હતા, એમને જ આઉટ કરાવ્યા. સારી એવી તારીફ કરીશું આપણે બોલરની. અને અહીંયા આવી વિકેટ, બહેતરીન વિકેટના બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો. મેચ રોકાયેલી છે. હવે આવ્યા છે ઉમંગ મહેતા, નવા બેટ્સમેન ઉમંગ મહેતા અને અંકિત શાહની જોડી. હવે બંને બેટ્સમેન પર એક જિમ્મેદારી છે, કારણ કે 5 વિકેટ આ ગુમાવી દીધી છે અને હજી પણ 28 બોલ અને 39 રનની આવશ્યકતા. 7મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો પુંજન શાહની જોડી. પુંજન શાહ બોલિંગ માટે તૈયાર. હલકું ટેપ કર્યું
મહેતાએ સ્ક્વેર લેગની દિશા પર અને દોડીને 1 રન પૂરો કર્યો. અંકિત શાહ 13 રન પર રમી રહ્યા છે. 27 બોલ અને 38 રનની આવશ્યકતા. હજી પણ 11 રનનો તફાવત છે અહીંયા. અંકિત શાહ ફરી એકવાર. ફરી એકવાર કુંજન શાહ બોલિંગ માટે તૈયાર. સામનો કરશે અંકિત. બહેતરીન બોલિંગ અને અહીંયા અંકિતભાઈની પારી સમાપ્ત થઈ. 13 રન પર રમી રહ્યા હતા. એટલે આ ઓવર એક મહત્વપૂર્ણ ઓવર આવી અને આ ઓવરમાં જે બેક થ્રુ જોવાની જરૂર હતી ને એ જ આપણને જોવા મળ્યું. વિકેટ મળી ગઈ અને કેપ્ટનની જે જિમ્મેદારી હતી ને, જે બોલરની પર જિમ્મેદારી એમણે રાખી હતી, બોલર પૂરી જિમ્મેદારીથી બોલિંગ કરી એમણે અને બે સફળતા એમણે પ્રાપ્ત કરી. બંને સેટ બેટ્સમેન જે ખતરો સાબિત થઈ રહ્યા હતા, બંને સેટ બેટ્સમેનને એ લોકોએ પવેલિંગની તરફ કુંજનભાઈએ મોકલાવી આપ્યા. હવે ઉમંગ મહેતાની ઉપર જોડી જિમ્મેદારી અને એનો સાથ આપવા નવા બેટ્સમેન આવશે. હવે આવે છે ચિંતન સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટ છે અને ચિંતન શાહ સીએ ની ભૂમિકામાં હંમેશા આપણે ફાઇનાન્શિયલ યરમાં આપણે માર્ચ એન્ડિંગમાં આપણે જરૂરત હોય એમની અને આપણને જોવા મળે છે. પણ આજે અહીંયા ફાઇનાન્શિયલ યર સમાપ્ત થઈ ગયું છે અને આપણે અત્યારે રનની જરૂર છે. હવે કેવી રીતે બેટિંગ કરશે ચિંતન શાહ એ થોડી જ વારમાં આપણે જોવા મળશે. પણ સાથ કોણ આપશે? ઉમંગ મહેતા. 24 બોલ અને 38 રનની હજી પણ આવશ્યકતા છે. 7 ઓવરની સમાપ્તિ પર 75 રન બન્યા છે 6 વિકેટના નુકસાન પર. ચિંતન ગેમ્સ ચેલેન્જર ટીમનો સ્કોર. આર્યન શેઠ આવે છે. આર્યન શેઠની આપણે વાત કરીશું તો આર્યન શેઠે અહીંયા આ મેચમાં અને પેલાની મેચમાં અહીંયા મેચમાં ધમાકેદાર બેટિંગ કરી હતી ટર્ફ નંબર 2 પર અને બહેતરીન પારી રમ્યા હતા. એ સફળતા પર સફળતા અહીંયા મળી રહે છે. મોટી વિકેટ મળી અહીંયા. ઉમંગ મહેતા શાયદ પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે. આર્યન જેવા આવ્યા એવી જ એમણે સફળતા અપાવરાવી એટલે મોટું બ્રેક થ્રુ મળ્યું અહીંયા. લગાતાર 2 ઓવરમાં 3 મોટી વિકેટ આવી ગઈ. એટલે 3 વિકેટ આવી ગઈ એવું લાગી રહ્યું હતું કે મેચ આસાનીથી જીતી જશે ટીમ. પણ 1 ઓવરમાં પુંજાને 2 વિકેટ લીધી અને પછી આર્યન આવે. આર્યને પછી પાછળ આવીને એક મોટો ઝટકો આપી દીધો. એટલે 3 સફળતા 2 ઓવરમાં મળી ગઈ. હલકું ટેપ કર્યું. બોલર થ્રુમાં બોલરે ફિલ્ડ કર્યો બોલ અને બોલ ડોટ આવ્યો. ફરી એકવાર શોર્ટ પીચ બોલ હતો. લોંગ ઓન એન્ડ લોંગ ઓફની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ. ફિલ્ડર મોજૂદ છે ત્યાં, કોઈ રન નહીં. ડોટ બોલ આવ્યો. એક બોલ હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 38 રન જે કરવાના છે, 21 બોલ બાકી છે. હવે એક મોટા ફટકાની તરફ અગ્રેસર થઈ રહ્યા છે પણ ફિલ્ડર મિડ ઓનના રીઝન પર ત્યાં મોજૂદ હતા. સુંદર મજાની ફિલ્ડિંગ કરી, થ્રો કર્યો પણ ખેલાડી બેટ્સમેન ક્રીઝમાં મોજૂદ હતા એટલે કોઈ ખતરો નથી. સ્કોર હજી પણ રોકાયેલો છે 75 રન પર 7 વિકેટના નુકસાન પર. 3 બોલ બાકી છે. આર્યન શેઠ જેણે આની પહેલાની મેચમાં સારી બેટિંગ કરી હતી, સારું પરફોર્મ કર્યું અને અહીંયા એ જ પરફોર્મ આગળ દોડાવી રહ્યા છે. હવે આવી રહ્યા છે સોમિલ આવી રહ્યા છે. સોમિલ બેટિંગ માટે. બંને નવા બેટ્સમેન છે. બંને બેટ્સમેન ફક્ત બોલનો સામનો કર્યો છે પણ કોઈ રન નથી બનાવ્યા. એટલે હજી એમને સેટ થવું પડશે પણ સેટ થવાનો અહીંયા કોઈ સમય જ નથી એમની પાસે કારણ કે ધીરે ધીરે હવે એક બોલ પ્રસાર થઈ રહ્યો છે, એક બોલ નીકળી રહ્યો છે. 19 બોલ અને હજી પણ આ મેચ જીતવા માટે 38 રનની આવશ્યકતા. ફરી એકવાર લોંગ ઓનની દિશા પર બહેતરીન ફિલ્ડિંગનો નજારો. થ્રો આવ્યો ડાયરેક્ટ અને આ ઓવરની સમાપ્તિ. 8 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 75 રન પર. હજી પણ 18 બોલ અને 38 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. 12.67નો આ સ્ટ્રાઇક રેટ અત્યારે જરૂરી છે. 18 બોલ અને 38 રન બનાવવાના છે આ મેચ જીતવા માટે ચિંતન ગેમ્સ ચેલેન્જર ટીમને. લલિત પેન્થર ટીમ બહેતરીન સારું પરફોર્મન્સ કર્યું એમણે. બેટિંગમાં પણ સારું પરફોર્મન્સ કર્યું, બોલિંગમાં પણ સારા પરફોર્મન્સ કરી રહ્યા છે. જીમિત આવ્યા છે, જીમિત ધામી બોલિંગ માટે. જીમિત ધામી એણે પણ સારી બોલિંગ કરી હતી. હલકો ટેપ કર્યું, કોઈ રન લેવાની કોશિશ નહીં. ત્યાં ખતરો આવી ગયો, સીધો થ્રો હતો પણ ક્રીઝમાં દોડ લગાવી હતી, લાંબી દોડ લગાવી હતી. જ્યારે તમે ગિરનારના જંગલમાં જાઓ તો સામે જંગલના રાજા સિંહ ઊભા હોય ત્યારે તમારે શું કરવાનું હોય? પાછળ પગે ધીરે 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 નીકળવાનું. એવી રીતે લાંબી દોડ લગાવી
અને દોડ લગાવીને આ 1 રન પૂરો કર્યો. ઘણા સમય પછી 1 રન આવ્યો એટલે 74 રન થઈ ગયા. 76, 7 વિકેટના નુકસાન પર. ફરી એકવાર ફિલ્ડર મોજૂદ છે ત્યાં. કોઈ રન નહીં. ડોટ બોલ આવ્યો. લગાતાર એક બોલ હવે કિંમતી છે. એક બોલ ઇમ્પોર્ટન્ટ છે ટીમ માટે. બહેતરીન બોલિંગનો નજારો. તેજ ગતિથી બોલ નીકળ્યો તો બેટ્સમેન રમવાની કોશિશ કરી પણ બીટ થયા ત્યાં. ફરી એકવાર આ શોર્ટ પીચ બોલ અને હલકું ટેપ કર્યું ત્યાં. ખેલાડી મોજૂદ બોલર થ્રુમાં. ફરી એકવાર આ 4 બોલ થઈ ગયા. 5મો બોલ લઈને આવે છે જીમિત અને નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 77. 77 રન. 2 બોલ બાકી છે હજી પણ. 14 બોલ અને 36 રનની આવશ્યકતા આ મેચ જીતવા માટે. ફરી એકવાર સ્ક્વેર લેગની દિશા પર ખેલાડી મોજૂદ. કોઈ રન નહીં. ડોટ બોલ. લગાતાર ડોટ બોલ. ઓવરની સમાપ્તિ. 9 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 7 વિકેટના નુકસાન પર. 77 રન. ચિંતન ગેમ્સ ચેલેન્જર ટીમનો સ્કોર. અને હવે જીમિત ધામીની આપણે તારીફ કરીશું. 2 રન એમણે ફક્ત આપ્યા અને બેટ્સમેનને જકડી રાખ્યા. અશિત આવ્યા છે. અશિત સંઘવી બોલિંગ માટે. હવે અશિત સંઘવીને લાવ્યા છે બોલિંગ માટે. હવે 12 બોલ છે. 12 બોલ. 2 ઓવર ઇમ્પોર્ટન્ટ છે. એક બોલ કિંમતી છે. અને અત્યારે કહે છે ને જે ગોલનો રેટ વધી રહ્યો છે ને એવી રીતે જ અત્યારે એક બોલનો રેટ વધી રહ્યો છે. હવે જોઈએ 12 બોલ અને 36 રનની આવશ્યકતા છે અમિતભાઈ. 12 બોલ 36 રન. અંકિત અશિત સંઘવી બોલિંગ માટે. 7 વિકેટ પડી ગઈ છે. 8મી સાજેદારી છે. સુંદર મજાની ફિલ્ડિંગ ત્યાં લોંગ ઓનની દિશા પર પણ કોઈ રન નહીં. ડોટ બોલ આવ્યો. ફરી એકવાર ઉલટો જ બોલ હતો અને આ કેચ લઈ લીધો ત્યાં આર્યને. બહેતરીન કેચિંગનો પ્રદર્શન ત્યાં. ખેલાડીને હલવાની જરૂર જ ના પડી અને ડાયરેક્ટ સીધો જગા પર કેચ આવી ગયો. અને આ કેચની સાથે આ 8મી વિકેટની પતન પણ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. બહેતરીન કેચિંગનું પ્રદર્શન. કોઈ મોકો નહોતો અહીંયા બેટ્સમેન માટે અને ફિલ્ડર બિલકુલ જગા પર ઊભા હતા. 8 વિકેટ પડી ગઈ 77 રનના નિજી સ્કોર પર. હજી પણ મેચ થોડી હવે ધીરે ધીરે લાંબી થઈ રહી છે પણ થઈ શકે છે. મેચ બની શકે છે. ચિંતન ગેમ્સ ચેલેન્જર ટીમ આ મેચ જીતી શકે છે. જો હજી એકાદી 2 સિક્સ આવી જાય આ બોલમાં. 4 બોલ બાકી છે હજી. 4 બોલમાં જો 2 સિક્સ આવી જાય તો મેચ જરૂર બનશે. પણ એના માટે કોશિશ કરવી પડશે. અને કોશિશ ક્યારે કરો? જ્યારે તમે સમુદ્રમાં છલાંગ લગાવો ને ત્યારે તમે બહાર નીકળવાની કોશિશ કરો ને એવી રીતે અહીંયા કોશિશ કરવી પડશે સિક્સ લગાવવાની. તો તમે મેચમાં બન્યા રહેશો. નકર પછી આ મેચ તમારા હાથમાંથી ધીરે ધીરે ખસકતી જશે. ફરી એકવાર 77 રન 8 વિકેટના નુકસાન પર. 4 બોલ બાકી છે. 2 બોલ થઈ ગયા છે. ફરી એકવાર હવે લોંગ. સુંદર મજાની આ બહેતરીન ફિલ્ડિંગ અને 1 રનથી 5 રન બચાવ્યા પોતાની ટીમ માટે. લાંબી છલાંગ. બહેતરીન ફિલ્ડિંગ. અહીંયા લગાતાર ડોટ બોલ આવી રહ્યો છે. કોઈ રન નથી. હજી પણ સ્કોર રોકાયેલો છે. નીરવ શાહ બેટિંગ માટે આવે છે. અને ફરી એકવાર ત્યાં બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. કેચ હતો પણ કેચ લેવામાં થોડી ત્યાં તકલીફ થઈ, પરેશાની થઈ, કારણ કે તેજ ગતિથી બોલ આવ્યો હતો એટલે રોકાયેલો સ્કોર છે હજી 77 77 રન પર. અને લગાતાર ડોટ બોલ બહેતરીન બોલિંગ. 10 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો. બહેતરીન બોલિંગ કરી અહીંયા. 1 ઓવર કરી અને મેડન કરી અને 1 સફળતા પ્રાપ્ત કરી અશિત શાહે. ક્ષમા ચાહતો અશિત સંઘવી છે. તો ફરી એકવાર હવે છેલ્લી ઓવર લઈને આવે છે પરાગભાઈ આવ્યા છે બોલિંગ માટે. ચિંતન ગેમ ચેલેન્જરનો સ્કોર હજી પણ રોકાયેલો 6 બોલ 36 રન. 6 સિક્સની જરૂર છે પણ આ 1 બોલ તો ડોટ આવી ગયો. તો ફરી એકવાર પરાગભાઈ ફરી એકવાર બોલિંગ માટે તૈયાર. સુંદર મજાની આ ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગનો નજારો. ઔપચારિકતા બચી છે. 3 બોલ અને 35 રન. હલકું ટેપ કર્યું અને ત્યાં કેચ આઉટમાં રૂપમાં વિકેટ મળી. નીરવ શાહની પણ પારી અહીંયા સમાપ્ત થઈ.
ઔપચારિકતા બચી છે. 2 બોલ બાકી છે. મેચ લાસ્ટ આખરી પારીની છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો 2 બોલ બાકી છે. 2 બોલ અને 34 રન. ફરી એકવાર બહેતરીન બોલિંગ ત્યાં લોંગ ઓનની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ અને આ મેચ અહીંયા જીતી લીધી છે પી લલિત પેન્થર ટીમે 34 રનના સ્કોરથી આ મેચ જીતી લીધી. કોંગ્રેચ્યુલેશન ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4 તમે જોઈ રહ્યા છો અને કોંગ્રેચ્યુલેશન આ મેચ જીતવા માટે. અને ચિંતન ગેમ્સ ચેલેન્જર ટીમને આ ટીમમાં મેચમાં પરાજિત કર્યા. હવે બીજી મેચની થોડી વારમાં શરૂઆત આજે. ધન્યવાદ.